મિત્રો, એક્ઝામ સારથી યુટ્યુબ ચેનલમાં આપનું ફરી સ્વાગત છે। આજ આપણે એવી બુકની વાત કરશું જે 3 પરીક્ષા માટેનું રામબાણ ઇલાજ છે, એટલે કે ગુજરાત પોલીસ, તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની આવનારી વેકેન્સી માટે આપણે આ બુકનું રિવ્યૂ કરશું। પણ મેં એમ જ મગાવીને સીધી તમારી સામે રિવ્યૂ કરી દઉં એમ નહીં, 3 થી 4 વખત મેં પ્રોપર આખી બુક વાંચેલી છે। તમે જોઈ શકશો, મેં હાઇલાઇટ પણ કરેલું છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ। પછી જ આ બુકનો હું રિવ્યૂ કરું છું। મેં પર્સનલી એક્ઝામ માટે આ બુક વાંચેલી છે। તો સૌપ્રથમ સબ્જેક્ટની વાત કરીએ તો આ બુકમાં 3 સબ્જેક્ટ કવર થાય છે। ઇતિહાસ એટલે કે હિસ્ટ્રી, સાંસ્કૃતિક વારસો એટલે કે કલ્ચર અને ભૂગોળ એટલે કે જિયોગ્રાફી। આ પુસ્તકની મેઇનલી વાત કરીએ તો આ ક્લાસ 3 અને ક્લાસ સુપર 3 માટે આ ઇમ્પોર્ટન્ટ બની જાય છે। અને જો તમે જીપીએસસી પણ કરતા હો અને નવા એસ્પિરિયન્ટ હો તો તમે એઝ અ બેઝ, તમારો બેઝ સ્ટ્રોંગ કરવા પણ આ બુક વાંચી શકો છો। પણ 1-2 માટે તમારે ડિટેલમાં હજી વાંચવું પડશે, પણ ક્લાસ 3 માટે આ છે મોર ધેન ઇનફ। હવે આ બુક કેવી રીતે વાંચવી એની વાત કરીએ તો સૌપ્રથમ તો બધાને સવાલ થાય કે એનસીઆરટી સર લીધી હોય તો સાથે જીસીઆરટી લેવી પડે? નહીં, આ બુકમાં તમને એનસીઆરટી સાથે ઓલ્ડ એનસીઆરટી અને જીસીઆરટી એમ ત્રણેય બુકોનો સમાવેશ કરીને જ બનાવવામાં આવેલી છે। અહીંયા ડિસ્ક્રિપ્શનમાં તમે જોઈ શકશો, એનસીઆરટી માટે એનસી આપેલું છે, ઓલ્ડ એનસીઆરટીના જે ટોપિક હોય ત્યાં ઓલ્ડ એનસી લખેલું છે અને જીસીઆરટીના ટોપિક હોય ત્યાં જીસી લખેલું બોક્સ મળી જશે। હવે સવાલ થશે કે શું પહેલા પેજથી છેલ્લા પેજ સુધી વાંચી લેવી? તો કે ના, તમે જે એક્ઝામની તૈયારી કરતા હો, ધારો કે તમે પીએસઆઈની તૈયારી કરો છો કે કોન્સ્ટેબલની તૈયારી કરો છો, તો સૌપ્રથમ તમારે પીએસઆઈનો સિલેબસ ડાઉનલોડ કરવાનો રહેશે। પછી એમાં તમારે ઇતિહાસ સબ્જેક્ટ જોવાનો, એનો ડિટેલ સિલેબસ જોવાનો, એમાં જોવાનું કે કયા કયા ટોપિક આપેલા છે। પછી ધારો કે એમાં ટોપિક આપેલો છે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ, તો તમારે અહીં ફાઇન્ડ કરવાનું ઇન્ડેક્સમાં કે આમાં જૈન ધર્મ બૌદ્ધ ધર્મ ક્યાં છે, તો અહીંયા છે જૈન ધર્મ બૌદ્ધ ધર્મ। તો તમારે એ ટોપિક વાઇઝ જ વાંચવાનું રહેશે। પહેલેથી લઈને છેલ્લે સુધી વાંચવા રહેશો તો બીજા સબ્જેક્ટ કવર થશે નહીં। બધા જ સબ્જેક્ટમાં એમ જ કરવાનું છે કે ડિટેલ તમે જે એક્ઝામની તૈયારી કરતા હો તેનો ડિટેલ સિલેબસ ડાઉનલોડ કરવો, તેના ડિટેલમાં ટોપિક આપેલા હોય તે અને અનુક્રમણિકામાં સરખાવવા, 2 મેચ થઈ જાય એટલે એ ડિટેલમાં ટોપિક વાંચો, એ પ્રમાણે બધા ટોપિક ધીમે ધીમે સંપૂર્ણ કરવા। હવે બુકના કોન્ટેન્ટની વાત કરીએ તો કન્ટેન્ટ એકદમ મસ્ત આપેલું છે। મેં ઘણી બધી એક્ઝામ આપેલી છે અને આમાંથી મોસ્ટ ઓફ બધું પૂછાય જ છે, જે બધી નોર્મલ બુક કરતાં સારું કન્ટેન્ટ છે। જ્યાં જરૂર પડે ત્યાં તમને આવા બોક્સ આપેલા છે, પછી જ્યાં જરૂર પડે ત્યાં ઇમેજ આપેલા છે, પછી આવા ગ્રાફિકલ બોક્સ પણ બનાવેલા છે, જરૂર પડે ત્યાં મેપ પણ આપેલા છે, જોઈ શકો છો તમે બુકમાં। જ્યાં જરૂર પડે ત્યાં આવા ચાર્ટ બોક્સ પણ આપેલા છે, મેપ પણ આપેલા છે। હિસ્ટ્રીમાં, કલ્ચરમાં પણ જોઈ શકો છો, મંદિર શૈલી હોય તો એની વાસ્તુકળા હોય તો તે મંદિરના ઇમેજ આપેલા છે, સાઈડમાં એનો કન્ટેન્ટ આપેલો છે। ભૂગોળમાં પણ એ જ રીતે જ્યાં જરૂર પડે ત્યાં બધા ઇમેજો આપેલા છે, ચાર્ટ બોક્સ આપેલા છે, બોક્સ આપેલા છે ઇમ્પોર્ટન્ટ ટોપિકના, મેપ જરૂર પડે ત્યાં મેપ પણ છે। મેં પર્સનલી 2 થી 3 વખત વાંચેલી છે આ યુવાની એનસીઆરટી। તો તમે આ બુક ક્લાસ 3 માટે નો ડાઉટ, ક્લાસ 3 માટે તમે આ બુક મોર ધેન ઇનફ છે તમારા માટે। આ બુક કરી નાખશો એટલે તમારે વધારે કોઈ કન્ટેન્ટ વાંચવું નહીં પડે। પણ જો તમે 1-2ની તૈયારી કરતા હો કે સુપર ક્લાસ 3 માટે મેન્સની પણ તૈયારી કરતા હો તો તમારે હજી ડિટેલમાં જવું પડશે। પણ તો પણ આ બેઝ તમારો સ્ટ્રોંગ કરવા માટે 6 થી 12 એનસીઆરટી યુવા મોર ધેન ઇનફ છે। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત।